સુરતમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ. એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી. પર્વત પાટિયા શોપિંગ સેન્ટરમાં લેબ પર દરોડો. લેબ ટેકનિશિયન સહિત 3 વ્યક્તિઓની ધરપકડ. 2,92,000નો એમડી ડ્રગ્સ અને માલ જપ્ત. સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી એ પર્વત પાટિયા વિસ્તારમાં એક શોપિંગ સેન્ટરમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન એમડી ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પોલારીસ શોપિંગ સેન્ટર પર દરોડો પાડ્યો અને ડ્રગ્સ બનાવનાર સિનિયર લેબ ટેકનિશિયન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી. તેમણે ઉત્પાદિત દવાઓ, જ્વલનશીલ રસાયણો અને આધુનિક મશીનરી સહિત 2,92,000નો માલ જપ્ત કર્યો. અહેવાલો અનુસાર, તપાસ દરમિયાન પર્વત પાટિયા વિસ્તારમાં કેનાલ રોડ પર પોલારીસ શોપિંગ સેન્ટર તરફ દોરી ગઈ. એસઓજીએ ત્યાં કાર્યરત ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરી પર દરોડો પાડ્યો. તપાસ દરમિયાન, લેબની અંદર અત્યાધુનિક મશીનરી અને રસાયણો મળી આવ્યા હતા, જેનો ઉપયોગ ઉચ્ચ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન એમડી દવાઓ બનાવવા માટે થઈ રહ્યો હતો. ફૂડ ટેસ્ટિંગ સુવિધાના આડમાં કાર્યરત આ લેબ વાસ્તવમાં દવા ઉત્પાદન એકમ હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, અમદાવાદ. દસ્તક 24 ન્યૂઝ.